ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હેરોઇન ડ્રગ્સ ઝડપાવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાંથી ભરૂચ એસઓજીએ 2 શખ્સોને મિક્સ હેરોઇનના જથ્થા સાથે ઝડપી લીધા છે। બિહાર વતનથી સિગારેટની ડબ્બી અને સ્કૂલ બેગમાં છુપાવીને લાવવામાં આવેલ કુલ 58.11 ગ્રામ મિક્સ હેરોઇન, જેની કિંમત અંદાજે ₹11.62 લાખ થાય છે, તે એસઓજીએ જપ્ત કર્યું છે। એસઓજીને બાતમી મળી હતી કે સારંગપુર ગામના આદર્શનગરમાં રહેતો રાકેશ મંડળ ડ્રગ્સ લઈને અંકલેશ્વર આવવાનો છે, જેના આધારે પીઆઈ એ છૈયા અને તેમની ટીમે એસટી ડેપોમાં વોચ ગોઠવી હતી। બસમાંથી ઉતરતા જ રાકેશ મંડલ અને દીપક સિંહને પકડી લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન સ્કૂલ બેગમાંથી 14 જીપલોક પડીકી અને ગોલ્ડ ફ્લેગ સિગારેટની ડબ્બીમાં ફોઇલમાં 8 પડીકી મળી આવી હતી। એફએસએલ તપાસમાં આ ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું બહાર આવ્યું છે। ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામનો શખ્સ હાલ ફરાર છે, જેનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે ઝડપાયેલા બંને આરોપી વર્ષ 2022માં અંકલેશ્વરમાં યુનિયન બેંક લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યા છે। જામીન પર છૂટ્યા બાદ ફરી ગુનાખોરીમાં સંડોવાયેલા આ આરોપીઓ સામે भरूच एसओजीए कड़क कार्यवाही हाथ धरी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।